જય માતાજી સાહેબ, પૂરું નામ બોલો તો? પટેલ વિજયકુમાર સિંહાભાઈ, ગામ અસલાલી. હા. આ ગાય ધારી જુવાર છે. હા. એમાં કોઈ જાતનું રાસાયણિક ખાતર કે દવા નાખેલી નથી. હા. આમાં ફક્ત જે આજે મિક્સ ખોરનું ખાતર અને જીવામૃત આપેલું છે, લિક્વિડ જીવામૃત. હા, લિક્વિડ છે. એની ઉપર આખી તૈયાર છે. હા. અને એની રાડી હતા ચૂસો તો એકદમ મીઠી લાગશે. જુવારની. હા. આ 7 વારની જાર છે. હા 7 વારની. અને એની હાઈટ જો 6 ફૂટ ઉપર નીકળી ગયેલી છે. હા. અને સાહેબ, જે બીજા જે કહેતા હોય આપણે જે ઝીરો બજેટ જે પ્રાકૃતિક ખેતી છે, એટલે તમારા અનુભવ શું કહેવા માંગે છે? બીજે કોઈ રાસાયણિક? સૌથી સારામાં સારી પ્રાકૃતિક ખેતી કહેવાય રાસાયણિક ખેતી કરતા. અને એમાં તમારો ખર્ચો ટોટલી નીકળી જશે. ખાલી 1 કે 2 ગાય રાખવાની જરૂર છે. એક ગાય તમારે 30 વીઘાની ખેતી મફત કરી આલશે. એક ગાય. એનું જરણ ને ગોબર સૌથી મહત્વનું છે. એમાંથી જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત બધું બની જશે. અને એમાંથી જો તમને પંચગવ્ય બનાવડતું હોય તો પંચગવ્ય તો સૌથી ઉત્તમ છે ખાતર માટે.